જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. વૈષ્ણુ, મેં આપ સાથે સેવની ઘણી બધી સામગ્રી શેર કરી છે. આજે આપણે નાયલોન સેવ કેવી રીતે સીધ કરાય એ આપણે શીખવાનું છે. તો અહીં શું કરીએ, પહેલાં 1 કપ અહીં જલ લઈએ. પછી શું કરીએ, જે કપના માપથી આપણે જલ લીધું એ કપના માપથી અડધો કપ, 1 કપ નહીં, 1 કપ જલ અને અડધો કપ તેલ લેવાનું. અને પછી શું કરવાનું છે, પછી એને આપણે દૂધિયું બનાવવાનું છે. પછી આપણે એને ફીણવાનું છે. જો દૂધિયું બનાવો એટલે એકદમ ઘટ, એકદમ થીક થઈ જશે, એકદમ ઘાટું થઈ જશે. આ અત્યારે જેમ તેલ અને જલ બંને અલગ અલગ દેખાઈ રહ્યું છે ને, એકદમ થીક થઈ જશે. આપ એની કન્સિસ્ટન્સી જોશો ને આવી રીતે. જો હું એ વિસ્કરનું યુઝ કરી રહી છું, આપ ઇલેક્ટ્રિક બીટર હોય તો એ બી લઈ શકો છો. તો આપણે જોઈ શકો છો એકદમ ક્રીમ જેવું આપણે દેખાવા માંડ્યું હશે. આ એકદમ તેલ અને જલ એકદમ સરસ દૂધિયું કહીએ ને તો પરફેક્ટ દૂધિયું થઈ ગયું છે. હવે અહીં શું કરીએ, અડધી ચમચી હિંગ પધરાવીએ. સ્વાદ મુજબ મીઠું, એટલે મીઠું જો આપને હું કહું તો 1 કપ જો જલ છે, અડધો કપ તેલ છે, તો અહીંયા મેં અડધી ચમચી સિંધાલું મીઠું આપ કંઈ બી લઈ શકો છો. મેં મીઠાનો ઉપયોગ કર્યો છે. તો એને બી સરખું આવી રીતે પહેલાં મિક્સ કરી લઈએ. પછી જે કપના માપથી તેલ અને જળ લીધું એ કપના માપથી 1 કપ અહીં ચોખાનો લોટ લેવાનો છે આપણે. અને પછી એ જ કપના માપથી આપણે 3 કપ ચણાનો લોટ, એટલે વેસણ આપ કોઈ બી લઈ શકો છો. ઘણી બધી બ્રાન્ડના બેસન આવે છે. તો એ 3 કપ આપણે બેસન લઈએ. અને એને જો વૈષ્ણુ પ્રોપર માપ આપણે ફોલો કરશું તો સેવ ખૂબ સુંદર નાયલોન સેવજી છે, 0 નંબરની સેવજી કહેવાય છે. એ ખૂબ સુંદર સીધી થશે. હવે ચોખાનો લોટ પધરાવવાનું કારણ શું છે કે સેવ છે ને એકદમ ફરસી થશે અને એમાં તેલ નહીં રહેશે. તો આવી રીતે આપણે લોટ બાંધી લઈએ. તેલ વધારે પાણીની જો જરૂરત પડે તો વધારે પાણી ઉપરથી પધરાવવાનું. આપણે આમાં જો પાણી થોડુંક હજી ઉપરથી પધરાવવાનું છે, કારણ કે આ લોટ નાયલોન સેવ જ્યારે આપણે બનાવીએ ત્યારે લોટ થોડોક આપણને ઢીલો જોશે. ઢીલો એટલે ઝારામાંથી સેવ પડે એવી રીતે. તો અહીં મેં થોડુંક જલ, એટલે 2 ચમચી જલ હજી પધરાવીને આવી રીતે લોટ તૈયાર થઈ ગયો છે. એકદમ ચીકણો થઈ ગયો છે લોટ. આપણે જોઈ શકો છો. ચીકણો શા માટે થયો છે, એકદમ સુંદર ટેક્સચર આવ્યું છે, કારણ કે આપણે ચોખાનો લોટ પધરાવ્યો છે. તો આવી રીતે આપણે આ લોટ જોશે, આ મિશ્રણ આપણે આવી રીતે જોશે. તો હવે શું કરીએ, અહીંયા હવે આપણે જારી બધી બતાવી દઉં કે આપણે સેવની જારી જો કેટલી બધી જારી આવી છે. સૌથી મોટી જારી છે, પછી એનાથી થોડી આછી, એનાથી થોડી પતલી, એનાથી પતલી, અને સાવ એકદમ અહીં જો થોડોક ફેર છે આમાં. તો આ 0 નંબર. તો 0 નંબરની સેવ આપણે કરવાની છે. હવે શું કરીએ, સંચામાં આપણે એને ભરી લઈએ. આપણે હાથની જરૂરત ન પડી, આપણે ખાલી ચમચાથી જ આપણે લોટ બંધાઈ ગયો છે સરળ. એટલે આપણે એમ થાય કે ઘણીવાર લોટ બાંધીએ તો હાથ ખૂબ બગડે. તો વૈષ્ણુ ચમચેથી ખૂબ સુંદર આપ જોઈ શકો છો, ગાંઠા બી નથી પડ્યા, લોટ બી સુંદર બંધાઈ ગયો છે. તો હવે તો સાંચામાં લોટ ભરી લઈએ આપણે જે સેવનો લોટ તૈયાર કર્યો છે. અને બીજી બાજુ છે ને તેલ ગરમ કરવા મૂકી દીધું છે. તો તેલ પહેલાં સરસ આવી જવું જોઈએ. તેલ એકવાર આવી જાય પછી આપણે એમાં સેવ પધરાવવાની. તો આ નાયલોન સેવ વૈષ્ણુ ખૂબ સુંદર અને ખૂબ સરળ અને કંઈક અલગ રીત છે, કારણ કે આપણે એમાં ચોખાના લોટનો ઉપયોગ કર્યો છે. જે માર્કેટમાં સેવ મળતી હોય છે એમાં ચોખાનો લોટ અને મેદાના લોટનો ઉપયોગ કરવામાં આવે છે. તો અહીં તેલ થઈ ગયું છે નહીં કે આપણે અહીંયા જોઈ લઈએ. તો વૈષ્ણુ, અગર ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો, બેલ આઇકોન હિટ કરશો કે જેથી જ્યારે બી કોઈ સરળ, સુંદર અને તરત થઈ જાય એવી સામગ્રીનો વિડીયો મૂકું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય. તો આપણે અહીં જોઈ શકીએ છીએ વૈષ્ણુ, તેલ અહીંયા થઈ ગયું છે. હવે આપણે સેવ આમાં પાડી લઈએ. પણ જો જ્યારે સેવ પાડતા હોય ત્યારે ગેસને ધીમું કરી દેવાનું, નહીં તો આમાંથી વરાળ નીકળે છે. એ ખાસ ધ્યાન રાખવાનું છે, કારણ કે ગેસની ફ્લેમ હાઈ હશે ત્યારે આપણે સેવ પાડશું તો વરાળ નીકળે તો એને દાજી જવાની બીક રહે છે. તો અને આ સેવ તળાતા વાર નથી લાગતી, કારણ કે આ એકદમ ઝીણી, એકદમ પતલી બારીક સેવ છે, એટલે તરત જ તળાઈ જાય છે આ. હવે આપણે એને બહાર કાઢી લઈએ ડીશમાં. આવી રીતે બધી સેવ તળી લઈએ. તો વૈષ્ણુ, વિડીયો ગમે તો વિડીયોને લાઈક જરૂરથી કરશો. કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવશો કે આ વિડીયો રીત આપને કેવી લાગી છે. વૈષ્ણુ, વિડીયો ગમે તો આપણા વૈષ્ણવ ગ્રુપમાં શેર ચોક્કસથી કરશો, જેથી વધુથી વધુ લોકો સુધી આ વિડીયો પહોંચી શકે. વૈષ્ણુ, આપ સહુ મને ખૂબ સારા કમેન્ટ કરો છો, એના માટે આપ સૌને ખૂબ ખૂબ આભાર. અને જો જવાબ દેવામાં આપને મોડું થાય તો એના માટે ક્ષમા માંગીશ. જેવી રીતે સમય મળશે ચોક્કસ આપને જવાબ આપીશ. તો એ બધી સેવ તળાઈ ગઈ છે, આપ અહીં જોઈ શકો છો. એટલે આપણે આમ 0 નંબરની સેવ બી કહી શકાય અને નાયલોન સેવ બી આપણે એને કહી શકાય. તો ખૂબ સુંદર સેવની સામગ્રી સીધી થઈ ગઈ છે.
તો વિષ્ણુ આપ બી આ સામગ્રી સિદ્ધ કરો, શ્રી પ્રભુને ધરાવો અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવો કે આ વિડીયો આપને કેવો લાગ્યો છે. વિષ્ણુ આ સેવ આપ સિદ્ધ કરીને 1 થી 1.5 મહિનો આ પેટાઈટ ડબ્બામાં ભરીને રાખી શકો છો. આમાં સ્મેલ નહીં આવે. તો ફરીથી મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.